लोकसभा चुनाव अब नजदीक है, तब मतदार यादी में कई लोगों के नाम 2 बार शामिल है तो कई लोगों के डुप्लीकेट नाम भी शामिल है। इस मुद्दे को आज उठाया गया है। दरअसल लोकसभा चुनाव के मद्देनजर डुप्लीकेट और 2 बार जिन लोगों के नाम हो उन्हें निकालने के मामले की पेशकश की गई है। आपको बता दें कि जिला कलेक्टर और मुख्य चुनाव अधिकारी अतुल कौर के पास आज विधायक केयू टोकड़िया, विधायक चैतन्य देसाई और शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह पहुंचे थे। वडोदरा के 31,000 जितने डुप्लीकेट मतदारों का लिस्ट लेकर जिला कलेक्टर और मुख्य चुनाव अधिकारी अतुल कौर को दिया गया है और इस मामले के मद्देनजर मुख्य चुनाव अधिकारी अतुल कौर की ओर से भी प्रतिक्रिया देते हुए जल्द से जल्द ये प्रक्रिया शुरू करवाने की बात बताई गई है। વડોદરા જિલ્લાના 2 માન્ય ધારાસભ્યશ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો 2 જગ્યાએ છે। આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે। કલેક્ટર સાથે અગત્યની બેઠક કરીશું, મામલો કેમ બેઠક આ વખતે એટલે કે 2024માં સમગ્ર ભારત દેશની અંદર ચૂંટણી થવાની છે અને જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય ત્યારે અમારા ધ્યાને જે મતદાર યાદી આવતી હોય છે એ મતદાર યાદીમાં ઘણી વખત એક વ્યક્તિના 2 વિધાનસભામાં નામ હોય છે અથવા તો એવો વ્યક્તિ હોય છે કે જેનું એક જ વિધાનસભામાં 2 ઘર હોય તો બંને ઘર પર, પહેલાં જૂના ઘર પર ને નવા ઘર પર 2 જગ્યા પર મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું નામ હોય છે। ત્યારે કલેક્ટરશ્રીને આવી સસ્પેક્ટ યાદી કે જે અમને લાગે છે કે આવા 2 જગ્યા પર નોંધાયેલા મતદાર છે એ યાદી આજે તમામ ધારાસભ્ય અને અમારા પ્રમુખ શહેરના અધ્યક્ષ એમને થઈને સંયુક્ત એમને આપી છે, જેના માધ્યમથી આવું ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીએ એની પર એક્શન લઈને કોઈપણ એક જગ્યા પર મતદાર યાદીમાં વ્યક્તિ રહી શકે એવું સૂચન કર્યું છે અને એ પ્રમાણે જે નિયમ છે, સરકારી નિયમ છે, તો એ પ્રમાણે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરી છે। હું આપના માધ્યમથી નાગરિકોને પણ અપીલ કરવા માગું છું કે આપ પણ જો આપણું 2 જગ્યા પર મતદાર યાદીમાં નામ નોંધાયું હોય તો એક જગ્યા પરથી કમી કરવાની અરજી આપવી જોઈએ અને જો આપણા ધ્યાનમાં પણ આવે છે તો રજૂઆત કરીને દૂર કરાવવાની આપણી પોતાની ફરજ છે, કારણ કે એક જ વ્યક્તિનું 2 મતદાર યાદીમાં 2 જગ્યા પર મતદાર યાદીમાં નામ એ ગુનો છે અને એ તંત્રની ભૂલથી પણ રહ્યું હોય અથવા આપણી ભૂલથી પણ રહ્યું હોય તો તંત્ર આપણી જોડે છે। આપ એક જ જગ્યા પર મતદાર યાદીમાં નોંધાવો, આપ અવશ્ય મતદાન કરો। ભારતના વિકાસની અંદર આપનું યોગદાન એ મતદાન એ સૌથી મોટું માધ્યમ છે, તો આપ મતદાન પણ કરો એવી પણ આપના માધ્યમથી દરેક નાગરિકોને અરજ કરું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।